ડિઝાઇન કેવી આવે? ઓ માય ગોડ, એ કેવું માછલું છે ફેમિલી, આને વેખું કહેવાય. મોટા જાળમાં એવડું મોટું હોંડ જેવું, બોલો ગાઈસ, જોવું જો. ને ઉધરે ને એવું બધું થઈ ગયેલું છે કે એટલે આપણે આજમાં બનાવવાનું છે ઉકાળો. તો ઉકાળો બનાવવા માટે આપણે બગોલા પકડવાના છે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જઈશું હાથના દરિયામાં. ડોલ ખોલી લીધેલું છે, પણ અમને ખબર નથી કે દરિયો ખાલી થાય કે નહીં થાય. પણ અમે જઈએ, અમને ખબર છે ખાલી. બસ આપણે ઝાડ જોવાના છે ને બંધણ પકડવાનું છે. તો આજમાં મછલી પકડવાની છે. કંઈક આવશે તો તમને દેખાડશું, નહીં આવે તો આજમાં કાંઈ મછલી જોવા તમને મળશે નહીં. બાકી થંબલેનમાં તમે જોયું છે તો કંઈક તો હશે જ તે આવેલું ને એવું બધું છે. ને જાય છે ધીમે ધીમે દરિયામાં. તમને બહુ મજા આવશે. અને જો તમને મારો વિડીયો મજા આવે ને તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો, નાનકડી એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. એટલે અમારે આજે છે ખેર, તો ખેરની બધાને હાર્દિક શુભકામનાઓ. અને પતંગો સકાઈને હાથ બાથ કાપ્યા હોય, પાટાપિંડી કલાક જવું પછી એમનો સારું થાય ને તો ખારા પાણી માં જ બોલજો, એટલે સારું થઈ જાય. બાકી અમે પતંગ સકાવીને એવી તો તમે કોઈ પતંગ સકાવી જ ન હોય. એમને અમે પતંગ સકાવી તમારે જોવું હોય તો આપણે ઓલી ચેનલ છે એમાં જઈને જોઈ આવજો. હા, દરરોજ બ્લોગ આવે ને એમાં જોઈ આવજો. એમાં પતંગ સકાવી, તો લગભગ વર્લ્ડમાં રેકોર્ડ બનાવ્યો અમે આજ પતંગ સકાવી. એટલે ભાઈ વાત જવા જોઈએ. તમને નહીં કહી તો તમે જોયેલ છે. નો એલા જોયેલ તો તાલી વિડીયો 5 વાગે આવવાનો કામ. મને હાથમાં સોળાય પડી ગયેલા છે. અને પતંગ સકાવે એટલે આમ જોવો તો એ હદું લાગશે વાર પણ આવશે મજા. તમે ઈ ચેનલમાં જોઈ આવો, બહુ મજા આવેલી છે. ખાસ કરીને ઈ વિડિયો જોવા જાજો તમે બધાય. હા, ચાલો તો અમે જઈ ડાયરેક્ટ દરિયામાં. અને આજ પવન વધી ગયેલો છે, ખેર છે, પછી દરિયો ખાલી થવાનો છે. ખેરમાં શું શાક આવે, કેટલું શાક નીકળે, કેટલો પવન છે, કેટલા મોજા છે, બધું ભેગું જોઈએ ખારે. બોલો બહુ ભાટીને ધબધબાટી બોલે. ભેગું છે અને તમને આપણા વિડિયો જોવાની મજા આવશે. અને આજે અમે છે ને તમને અમારા મનની કંઈક વાત કહેવું, તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બના રહેજો. એટલે કાજલ ઓલા પણ ઝાડ જોવો ને, હું ઝાડ અહીંયા જોઉં. હું ઝાડ જોવા આવતો ને તો એક મને કાકરવાળી મસ્તીની ડોહી જડી ગઈ છે. એક આ લીધી ને આમ જો ઝાડમાં, મોટા ઝાડમાં એવડું મોટું હોંડ જેવું, બોલો ગાઈસ, જોવું જો. એક નંબર હોંડિયું જો. હે તા એ હા, તો આ છે કે હોંડિયું મસ્ત હે. હું પેલા ઝાડ જોઈ લઉં પછી બતાવું કાંઈક આવે ને તો આગળ આલો. ફેમિલી સાહેબ જો બે વસ્તુ લઈને આવ્યા છે. અને શરદી ને ઉધરે ને એવું બધું થઈ ગયેલું છે કે એટલે આપણે આજમાં બનાવવાનું છે ઉકાળો. તો ઉકાળો બનાવવા માટે આપણે બગોલા પકડવાના છે અને હોંડિયા પણ પકડવાના છે. અને અહીં જોવાનું મોટો જબર એક વેખું આવ્યું છે, શાકતા છે ડિઝાઇન વાળું, પણ મેં કાઢીને મસ્ત તમને દેખાડી. ચાલો, વાવ, મસ્ત, સુંદર, અતિ સુંદર, સુપર હિટ, વેખલો આવ્યો, એક નંબર વેખું. વેખલું ફિશ, વેખલા ફિશ, વેખા ફિશ. હા, આને કહેવાય વેખા ફિશ. વેખલું આવ્યું છે અમારે આજમાં. એટલે વેખા ફિશ કે નહીં, વેખલું વેખલું શું કરાવ? આ વેખું ફિશ. ચાલો, વેખું ફિશ નહીં, વેખલા ફિશ તું કહેતી હું ને. ફિશ પેલા કે ઈ પછી ઈ ભૂલી જાય. બોલો ફેમિલી, તો પેલા છે ને આને કાઢ લઈ. આમ જો આ બહુ ફસાઈ ગયેલું આવે, એટલે કે ઘૂસવાઈ ફસાઈ ગયેલું. અને આનું પાછું ખાવામાં બહુ મસ્ત લાગે, મીઠું બહુ. જો ફેમિલી, તમને છે ને આ ઝાડ કાઢીને ઓલા મતલબમાં આ ઝાડમાં છે ને આવી ગયેલું શાક તમને કોઈને કાઢતા ન આવડે, ઘડી આ નીકળે નહીં. આ કેટલી થોડી કાઢમ કષ્ટી પડી ને, આજ તમને બતાવો. ઓલો ઘણા સમયથી આપણે એવું બતાવતા નતા. હા, શું જો કેટલી હલવાઈ ગયેલું તો એના કાંટા હોય ને એમાં બધી તો ફાડી લઈ. હો, અમારે તો પછી ઝાડ ફાંસવાનું છોડવા દઈએ કા. હા, ફાટી જલા સેમ થઈ ગયા. તો હાલો ધોઈ નાખો, જલ્દી ધોવો, મસ્ત હે કે જલ્દી ધોવો, જલ્દી. અહીંયા એક સાહેબ હાવ પાગલ. અહીંયા આખો ડેમ જાય, વિશાળ ડેમો કરો. એટલું જોબેટ છે ને. જો ગાઈસ, તો આવી ડિઝાઇન વાળું વેખું આવે આ કા સાહેબ. હા, તો છે ને મસ્ત એકદમ જોરદાર જો ડિઝાઇન કેવી આવે. ઓ માય ગોડ, એ કેવું માછલું છે ફેમિલી, આને વેખું કહેવાય. અને તમે બધાને શું કોઈ કોમેન્ટમાં કીધું. મોટાઈ બહુ થાય એટલે આમ જો ઓલા પણ વાલજીભાઈને શેળું આવ્યું તો. હા, તો ઓકે, તો કેવી મોજ આવી ગઈ. એને મોજ આવી ગઈ. અમારે તો આ વેખું, એને મોટો શેળો આવી ગયો. અમારે એવું વેખું એટલે શાક જોઈને લાગશે વાર, પણ આવી છે મજા. હા, તમે લેવા હાંકડે હું હલવાનો. કાજલે વિડીયોના અંદર એમ કીધેલું છે કે મારા મનની વાત કરીએ એમ. હવે એના મનની વાત શું છે મને ખબર નથી, પછી કહેતી નથી. અને એ છેડ જો અહીંયા બંધને જાય છે, હોંડિયા પકડશે કદાચ ને. અને અહીંયા વાલજીભાઈ છે કે જો શેળો લઈને હલાવે છે. તો એ પાણીમાં જોવા ગયા અને એ શેળો લઈને હલાવે છે. તો હું પાણી દઈને બતાવી દઉં. એને ડારા ફીસ કહેવાય. કેવી ડારા ફીસ આવે તમારું જોવી છે મારા વાલા? હાલો બતાવું. બે ભાઈએ કોન્ટેક્ટ કર્યો, આમ જાણ છે કામ. તો એ કે તો મેં કીધું તો જ આવવા દો.
તો ઘરે જાઉં ને એવા ડારો બતાવી દઉં એટલે કે શેળો હશે તો નકર તો કે બતાવેલો છે બધાને જોયેલા છે ખબર જ છે યાર તમને મારા વાલા મારે માથામાં કેટલા વાળ ધોળા છે એ ખબર છે બીજું તો હું કેવું કહો તો ચાલો ડાયરેક્ટ મચ્છી ફેમિલી તમે જોઈ શકતા છો કાજલ મચ્છી પકડે છે અને અહીંયા આવે તેવા બતાવું કેટલી મચ્છી આવે છે કેટલીની આ ચારમાં જમણે કદાચ એની ખોલીની અંદર કાંઈક છું એવું લાગે છે મને હોંડિયા જેવું ઉતરો કાંઈક તો શાક છે તે ફાઇનલ છે પાકું છે ડન છે અને મોજાથી જ દુનિયાના ગાઈસ મોજા થાય એટલે શાક આવે હો આમ જો આમ મોજા થાય ને તો આપણું ઝાડ ને બાળ ને આમ તેમ એ નુકસાન થાય મોજા ન થાય તો શાક નો આવે એ નુકસાન થાય મોજા થાય તો શાક આવે તો ઝાડે ફાટી જાય એ નુકસાન થાય બોલો એ ભગવાન તારી અકળ ગતિ અને બોલો પટ્ટુક એ થાય ને એ પતંગિયું કહેવાય એ પતંગિયાના પેટમાં બતી એટલે શું આવે એ ભગવાન તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી અને કાજલ હાલી આવે છે જલ્દી આલે ખે જલ્દી હાલ રાખ ના સાંભળશે તો નહીં તેવો ગાઈસ કેમ કે લોડ મારા વાળા બહુ બાટે ખકડે એ ઘણું શાક એવો મોઢું ફાટી ગયું એટલું શાક આવ્યું બોલો જોવો લ્યો અને મારે છે ને પ્રોબ્લેમ શું છે પાણી તો એટલે જ સડે એટલે હું અહીંયા ઠકાણું સૌ આવો ઓ લાવો ચાલો ફેમિલી અહીંયા આવે ને બધા હોંડિયા આવે ને કહે છે પાક એ ફેમિલી આમાંયથી ઓલું જો એક વેખું છે એક કાકરવાળી ડોહી છે અને એક છે હોંડિયું મસ્ત કીધું તો હવે આમાં શું શાક આવે એ બતાવીએ તમને ચાલો ગાઈસ મચ્છી આવી ગઈ છે મારા વાલા બાકી ઘણા સમય પછી આજમાં આપણે મચ્છી ચારમો જમણ છે હા ચારમો જમણ છે તેથી આપણે દરિયામાં આવ્યા દરિયામાં તો હરોય આવતા જ હતી પણ બંધણ છે કે હાવ દરિયા નો ખાલી થતું આજમાં જવું એટલે હોંડિયા હું લાવી શક ચારમા જમણની અંદર એટલે કે ચોથા દિવસે એટલે કે આપણે ગુજરાતી ભાષામાં ખીહેર ને દી એટલે કે ઉત્તરાયણ દી એટલે કે પતંગ સકાવીને એને દિવસે હોંડિયા આવ્યા ઓત તારીખે અને એથી પાછા મોટા અને લાલ એક નંબર હોંડિયા હોય ને તો તા બગો છે હોંડિયા છે નો હારા લાગે હોંડિયા તો પાછા દી દેવાના કોને આને તું લાવી એટલે બાકી એ ઠલેવી આમાં મારી પાસે છે એ દેશી છે મસ્ત હે કે વાહ એક ઘુમડો મારો છે ને તો આખું બંધાણમાં પાણી ભર્યું છે જો આમ કેટલા લોટ આવે હા પાણી તો થોડોક તોફાન થઈ ગયેલો છે હા જો હજી તો પાણી તો ધોમ છે પણ હજી આવ્યા ને એટલે કદાચ ને હજી આવ્યા એટલે હવે આવ્યા કે એટલે આવશે ખરા તો હવે શરૂ થઈ જશે તો પાછો કાલે જાહે પકડવાનું હું પાછો અહીંયા બેહી ઘડી કેમ કે મારે પાણી તસરે નથી તો ઈ પલ્લી એ એટલે લગન પલ્લી ઈ પલ્લી એમ તો મારે શું લેવા પેલું હે તો આખા પલ્લી કેડે તો તું પલ્લી તો મારે શું પેલું તારા ઈવડાઈ બોલે તો સ્વામીનાથ ભગવાન તું જે ગણતી હોય મને ખોટો પલાળા મને હું તો તમને કહું તમને પલાળવા નથી તો હું શાંતિ હતી જતી એવું હે વાહ તો જા લે તો જા જો તો કચ્છે જા ખોટું માહિલી ઠેકી લોટ હોય એટલે ન આવે કાઈ માહિલી હતી માહિલી લ્યો બોલો એને ખબર જ છે કઈ ઠેકે જ નહીં એટલે એવું છે ચાલો હાલો તો જાવ ફેમિલી હજી સૂર્ય ભગવાન એટલા ઇધર છે આ તો આમ જો ઠંડી એટલે કેટલી ઠંડી આમાં તમને વર્તા થશે આમાં ઠંડી મને ઠંડી ભાઈ તમને તો કેમ વર્તા આય ભારે કરી નુકસાન કર્યું કા જો કેવી કાદી છે ગાઈસ આ ખતરનાક કાદી છે આમાં પીડા હોય તો સોયત્રા નીકળે આપણા ફોફા ઉછળી જાય એટલે આમાં ધ્યાન રાખવાનું હાલવામાં ચાલવામાં આવી રીતનું પાણી છે કાજલ જો મચ્છી પકડે તા પકડે જો પકડે ને હવે એ મચ્છી પકડવા જાય છે મચ્છી પકડીને આવે ને તેવા એલા સાંભળી ગયું કાઈ નહીં દાવ બાય બાય કેવું છું ખબર તમને કોઈ નહીં ખબર હોય મને એકને ખબર છે કાજલ હસળ ફાળી જતી જલ્દી ફટાફટ વહી બહાર આવી કે હવે તમે જાઓ બોલો હાવ બીકા પાણી હોય એટલે હસળ હોય તો ન જવાય હો એલા કરડી જાય પછી લે હા તો વાહ તો હવે ફેમિલી ફૂટ હોય કે એટલે એનો ન ગોવાન હવે ફેમિલી હું જાઉં કન્ટિન્યુ હું કરડે જોઈએ આપણે એટલે કે ફૂટ છે એટલે વાંધો ન હું એ પાછો બીવું એની કરતા ઓક્ટોબસ તો આપણે રેસીપી બનાવવાની છે લા કોમેન્ટ કરીને કહેજો બધા તો ફેમિલી હું જો અંદર આટા મારું છું અને મેં કીધો એટલે હોંડિયા તો પાછા પકડી લીધા લે તો આ હોંડિયા આવ્યા ને ચારમાં જમણે હોંડિયા આવ્યા ને ફેમિલી હું ખુશ છું કેમ કે હવે શરૂ થઈ જા અને મોજા થઈ જશે ઝાડ નો વિખાય ને તો સારું યાર મોજા પાછા થોડાક નથી એ તો અત્યારે નાના લાગે તમને દરિયો ખાલી થઈ ગયો ને તી અને તોય તાકાતવાળા છે પાવરવાળા છે આમ જો આમ જાવને ભાંગે દેખાય બાકી જોઈ અને કાજલ ઓલા પણ ઊભી હું પકડું છું જે શાક આવે ને બતાવીશું અને આમ પકડતા ઓલી બાજુ પાછો જાવ પછી ડોલમાં ઠલવી તો ચાલો ફેમિલી આપણે તો પકડીને વ્યવસ્થિત બહાર એટલે હું આવ્યા અને એટલું ડોલમાં છે આમ ઠલે ભાઈ તમે માર કરતા ઓછા લાવ્યા હો તે તું પહેલા જ હું પછી જો તો ન ઓછાવે કેમ હાલે સવાય 200 ગ્રામ જેટલા હોંડી આવી જશે આજમાં કોને કીધું શાક આવે અને શાક થઈ જશે થોડી ડોઈશું જોડે ગોતતા જાય પહેલાથી તમને મેં કીધું
કીધું હતું કે કાંઈ આવે કે ન આવે કાંઈ નક્કી નહીં, પણ આવ્યું એટલે સારું કહેવાય કા. હા એમ નકર આવતું નહીં 4 જમણથી તો કઈ નહોતું આવતું. ડખો ફેરવું. આમ જો એક વખત છે ને 2 હોંઢી આવ્યા, તમને એ વિડીયો બતાવેલ છે. પછી એક વખત મારા વાલા એકેય નહીં, પછી પાછું એકેય નહીં, કાલે એકેય નહીં, ને આજ પાછા એટલા આવ્યા એટલે સારું કહેવાય. અને ઘણા બધા આવી ગયા, કાંઈ વાંધો નહીં, ખુશ થઈ ગયા ખુશ. હવે જઈ 2 જણા થોડીક ડોઈશું ગોતતા ગોતતા અને કપ ખખડે ને કપ કાઢ નાખવાનું છે. આજમાં ડોઈશું નો રફો પાઈને કા. હા સહી ઘેરે હવે. એ કાજલ છે ને ઘરે વહી ગઈ, અને મને છે ને આ ગોદડા બનાવવાનો લુગડા હાંધવાનો ઈ દોરો કદાચ ને કાદીમાં તો લાંબો લાંબો પીડ્યો હતો, મેં જોયો. તો મેં કીધું હું આ હકલતો આવું તો હાલતી થા. તો દોરો હકલતો હકલતો પતંગ પુઆ પૂગી ગયો. તો પતંગ પાણીમાં ડૂબી જ લેતી ફરાડ્યો, તે પતંગ જડી ગયું. એટલે કે મેં પતંગ લૂંટી લીધી. બોલો અત્યારે હતી આ આખા દિવસની સુધીથી કુલ 4 પતંગ મને મળી ગઈ. અને સૂર્ય ભગવાન જુઓ, સૂર્ય નારાયણ હે જુઓ કેમ છે ને એકદમ જોરદાર, કઈ ઘટે નહીં એમ. જુઓ સરસ. લ્યો તો હવે હું જાઉં છું ઘરે. ઘર બાજુ જાઓ, હું શાક છે હું નહીં, હજી ઝાડ જોવાના છે, એમાં કંઈક આવે ને તો દેખાડતો તમે જાઓ ઘરે. એટલે હું પગી જઈશું ઘરે. ઘરે પૈકી ઓલી પતંગ લઈને આવી તો ઠીક હતા, અહીંયા એક બીજી પતંગ કપાઈને આવીને ત્યાં મેં કીધું અહીંયા હટાડી દીધી. પછી હજી તો એક શકે આમ જોવો આપણે રાઈટની રીત જો અહીં શકે એ તમને ન દેખાય. અને અહીંયા તો મચ્છી આવી ગઈ આપણે જો આવી જશે ઘેરે, અને મચ્છી જો ઘણી ઘેરે હારી કરી નાખી છે. અને હોંડિયા તો જો આપણે 1 નંબર હોંડિયા આવ્યા કે કેદું આવતા નહોતા અને આવ્યા આપણે જો આ બગોલા વીણવા નતા, પણ મોડું થઈ ગયું અત્યારે તો કે હજી દરિયો હાવ ખાલી નતો છેલ્લો. જો આ બગોલા હોય ને ખાલી નતો છેલ્લું, પછી તો હાલ આવ્યા 2-3 જડિયું વીણતા આવ્યા. આવી રીતના કંઈક હોંડિયા આવ્યા છે આપણા. અને કેદુસની મારા મનની વાત હમણાંથી એક ઈ હતી કે તમે બધાએ સપોર્ટ કેમ મૂકી દીધો, તો ખાસ કરીને તમે બધાએ સપોર્ટ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી છે, અમારી ચેનલને બહુ આગળ લઈ જશો તમે, તો હજી આગળ લઈ જાવ ને. હમણાંથી છે ને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખેલી છે ને, એ લોકોએ વિડીયો નથી જોતા, તો ખાસ કરીને તમે બધાએ વિડીયો જોવો અને અમને સપોર્ટ કરો. અને બસ આજથી અમારી એક મનની વાત હતી, તો મેં તમને કીધી હતી છે, તો ખાસ કરીને તમે બધા મને સપોર્ટ કરજો. અને આ વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરી દઈશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. નવા વિડીયો આપણે બનાવીશું, પણ થોડીક રાહ જોવી પડશે. તો બાય બાય. એ એમ નથી, આ હોંડિયાનું શાક બનાવવાનું છે અને ખાવાનું છે, એને કપ થઈ જશે ને એટલે ખવડાવી દેવાનું છે. તો આપણે વેસવા નથી, ઘરા કરતા પણ આપ્યા નથી, વૈયાવડા ઘરે ખાઈ જવાનું છે. મળશું એક મસ્તીના નવા વિડીયો. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.